સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 7 ઓગસ્ટ 2026 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે આપણે આનંદમય અધિકરણ જે છે તે જોઈ રહ્યા છે. આનંદમય અધિકરણને વિશે રામાનુજાચાર્ય હવે જે કંઈ પોતાનો ઉત્તર પક્ષ રજૂ કરે છે એટલે સિદ્ધાંત રજૂ કરે છે આપણે જોઈ રહ્યા છીએ. બરાબર. અદ્વૈત વેદાંતિઓ એવું કહે છે કે ભાઈ આનંદમય એટલે જીવાત્મા પોતે, અને જીવાત્મા પોતે જે છે તેને જ આનંદમય કયો છે. આનંદમય એટલે કહેવાનું તાત્પર્ય આનંદ તરીકે એ લોકો બ્રહ્મને કહે છે. બ્રહ્મ એટલે આનંદ, આનંદ એટલે બ્રહ્મ. અને જે બ્રહ્મ જે છે એને જે લોકો જીવાત્મા માને છે. ત્યારે આપણે ત્યાં વિશિષ્ટાદ્વૈત વેદાંતને વિશે રામાનુજાચાર્ય શું કહે છે કે ભાઈ જે વિજ્ઞાનમય જે છે તે આત્મા છે, અને આનંદમય જે છે તે તો કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા છે, જે આત્માથી તદ્દન જુદું તત્વ છે. એટલે આનંદમય તો ફક્ત ને ફક્ત પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જ છે. ગઈકાલે આપણે શું જોયું તો વી વત્તા જ્ઞા ધાતુને કર્તરી એટલે કર્તાના અર્થમાં પ્રત્યય લાગ્યો છે એમ માનીશું, અને નંદી આદિ ગણમાં એને ગણીને નંદીગ્રહી ઇત્યાદિ સૂત્ર વડે કર્તરી કર્તાના અર્થમાં પ્રત્યય લાગ્યો છે એમ કહીશું. આ કારણથી જ આપણા કાલે કર્તરી પ્રયોગોનું સમજ્યા હતા કે કર્તરી અને કર્મણી બે પ્રકારના વૈયાકરણમાં પ્રયોગ આવે. જ્યારે કર્તાની વાત હોય ત્યારે કર્તરી પ્રયોગ. દાખલા તરીકે ગાય સમજો તો ગાય કોણ છે? કર્તા છે. તો ગાય કોના દ્વારા ઓળખાય? તો એના ગોત્વ દ્વારા ઓળખાય. ત્યારે બધા પ્રાણીઓની વચ્ચે ગાયની વાત કરેલી હોય તો આપણે કર્તાની વાત કરીએ છીએ. તો ગોત્વ એટલે શું? એની ગાદી પેલી. તો એ કર્તરી પ્રયોગ થયો. હવે જ્યારે ગાયના દૂધની વાત આવે કે ભાઈ ગાયનું દૂધ જે છે એ બહુ ગુણવત્તાવાળું હોય, અને ગાયનું દૂધ પીવાથી તમને ઘણા બધા શારીરિક ફાયદા થાય છે, એમ તમને ગાયના દૂધની વાત આવે તો ત્યારે કર્મણી પ્રયોગ આવે. અંગ્રેજીમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જે કયો છે તે પ્રમાણે. બરાબર. હવે અહીંયા જે કર્તરી પ્રયોગની વાત કરેલી છે એવું અહીંયા કહે છે. બરાબર. આ કારણથી જ વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણી તનુતે અપી ચ એટલે વિજ્ઞાન યજ્ઞ કરે છે અને કર્મો પણ કરે છે. એટલે વિજ્ઞાનમ એટલે અહીંયા શું? આત્મા. એટલે અહીંયા શું કહ્યું આ શ્લોકમાં? વિજ્ઞાન એટલે વિજ્ઞાન કરતા વિજ્ઞાતા. એટલે આત્મા શું છે? યજ્ઞ પણ કરે છે, આત્મા કર્મો પણ કરે છે. એમ વિજ્ઞાનના યજ્ઞાદિકના કરતાપણામાં શ્રવણ થાય છે. એટલે યજ્ઞાદિકનો કરતા પણ છે આત્મા છે. માટે વિજ્ઞાન એટલે વિજ્ઞાન જ નહીં પણ વિજ્ઞાનનો કરતા તેથી. એટલે વિજ્ઞાનનો કરતા કોણ? પેલો આત્મા. એટલે એને શું કયો છે? વિજ્ઞાતા પણ કયો છે અને વિજ્ઞાન કરતા પણ કયો છે. ચાલો. એમ વિજ્ઞાનમાં યજ્ઞાદિકના કરતાપણાનું શ્રવણ થાય છે. ફક્ત બુદ્ધિને કરતાપણું સંભવતું નથી. કેમ બુદ્ધિને કહ્યું? કારણ કે જે વિજ્ઞાનમય બ્રહ્મની વાત કરેલી છે ત્યાં વિજ્ઞાન તરીકે કોણ? અદ્વૈતીઓ બુદ્ધિને કહી અને આત્માને આનંદમય કહી. ત્યારે આપણે વિશિષ્ટાદ્વૈતીઓ શું કહી છે? વિજ્ઞાનમય જે છે તે આત્મા છે, અને એ યજ્ઞ યાગાદિક કરનારો છે, અને જેની એ ઉપાસના કરે છે તે આનંદમય છે. એટલે વિજ્ઞાનમય અને આનંદમય વચ્ચેની આ બધી માથાકૂટ છે. આપણે વિજ્ઞાનમય તરીકે આત્માને કહીએ છીએ અને આનંદમય તરીકે પરમાત્માને કહીએ છીએ. અદ્વૈતીઓ વિજ્ઞાનમય એટલે વિજ્ઞાન તરીકે બુદ્ધિને કહે છે, અને આનંદમય એટલે આનંદ એ તરીકે એ લોકો આત્માને કહે છે. બરાબર. ચાલો. એટલે શું કહ્યું કે કરતાપણું બુદ્ધિને તો સંભવતું નથી. બુદ્ધિ થોડી કરતા હોઈ શકે, કારણ કે બુદ્ધિ તો જડ છે. બુદ્ધિ તો આત્માના જ્ઞાને કરીને પોતે પોતાનો પ્રકાશ કરી શકે છે, બાકી પોતે પોતાનો પ્રકાશ કરતી નથી. હા, બુદ્ધિને પ્રકાશ કરે, ધર્મભૂત નથી પ્રકાશ થાય. હા, એ તો ધર્મભૂત જ્ઞાનથી. એટલે આત્માના ધર્મભૂત જ્ઞાન દ્વારા બુદ્ધિ પણ પ્રકાશ થાય, મન પણ પ્રકાશ થાય, ચિત્ત પણ પ્રકાશ થાય, અહંકાર પણ પ્રકાશ થાય. બરાબર. હા, આ બંને સ્મગલિંગ કરે છે. સ્મગલિંગ કરે જ ને, ગોબરનું સ્મગલિંગ કરે જ આવે. બરાબર. ગોબરનું સ્મગલર જ આપ્યો. અહીંયા આવીને ઈશારા કરે પેલો, એટલે ભાઈ પેલો ગોબર આપે એને. ચાલો. હવે શું વિજ્ઞાનમયની પહેલાં ગણાવેલા અન્નમયાદી જે અચેતન છે અને ચેતનાના ઉપકરણ સાધન છે તેઓમાં કર્તૃત્વ જે ચેતનનો ધર્મ તેનું શ્રવણ થતું નથી. જો આવી ગયું ને, પેલા જોનિલની આજે જરૂર હતી, આજે એ નથી. અને હું આ વાત વારંવાર સમજાવું છું. પહેલું અન્નમય બ્રહ્મ, પછી પ્રાણમય બ્રહ્મ, અને પછી મનોમય બ્રહ્મ.
હવે સમજો પછી વિજ્ઞાનમય અને આનંદમય. તો અન્નમય બ્રહ્મ, પ્રાણમય બ્રહ્મ અને મનોમય બ્રહ્મ જે છે તે કેવું છે? તો વિજ્ઞાનમયની પહેલાં ગણાવેલા અન્નમયાથી જે અચેતન છે, આ બધા અચેતન છે, કારણ કે અન્ન પણ અચેતન છે. પછી આવે પ્રાણ, તો પ્રાણ પણ અચેતનમાં આવે. પછી આવે મન, તો મન પણ અચેતનમાં આવે, બધું જળમાં આવે છે. એટલે શું કહ્યું કે એ બધા ચેતનાના ઉપકરણ એટલે સાધન છે, તેઓમાં કર્તૃત્વ જે ચેતનનો ધર્મ છે તેનું શ્રવણ થતું નથી. એટલે એ લોકો પોતે કોઈ ચેતન નથી, એ લોકો ચેતનાના સાધન છે. ચેતનાના સાધન એટલે કેવી રીતે સાધન? તમારી જે ચેતના જે છે એનું પ્રસરણ એના દ્વારા થાય છે. ભગવાને કહ્યું એ પ્રમાણે કાર્યાણીના વચનામૃતમાં કે અત્યારે પબ્લિકલી, એટલે અત્યારે આપણે લૌકિક ભાષામાં શું કહીએ કે ભાઈ બુદ્ધિ જે છે તે આખા શરીરને વિશે વ્યાપીને રહેલી છે. એટલે બુદ્ધિએ કરીને આપણા જ્ઞાનની કિંમત અંકાઈ છે કે ભાઈ આ વ્યક્તિ બહુ બુદ્ધિશાળી છે. સામાજિક રીતે કે લૌકિક રીતે આપણે એવું કહીએ, પણ વસ્તુતઃ કોઈ વ્યક્તિ બુદ્ધિશાળી ઓછો હોવો કે વધારે હોવો એમાં એની બુદ્ધિનો રોલ નથી, એના આત્મામાં રહેલા જ્ઞાનનો રોલ છે. કેમ? એનું ધર્મભૂત જ્ઞાન જે છે તે નક્કી શિખા પર્યંત વ્યાપીને રહેલું છે. બુદ્ધિ તો જડ છે, સમજો. પણ સામાન્ય જે લૌકિક વાર્તાલાપ થાય છે એને વિશે આપણે બુદ્ધિનો પ્રયોગ કરીએ છીએ કે ભાઈ એ ઓછો બુદ્ધિવાળો છે, થોડો બબૂચક છે, થોડો બુદ્ધુ છે એવું કહીએ. અને આ એમ કંઈ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છે, પણ બુદ્ધિ જે છે તે વસ્તુતઃ તો જડ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એટલે બુદ્ધિમાં કોઈ પ્રકારનું પોતાનું જ્ઞાન સંભવતું નથી. બુદ્ધિ જે છે તે આત્માના જ્ઞાને કરીને પ્રકાશિત છે. હવે આત્મા પોતે ધર્મભૂત જ્ઞાને કરીને આખા શરીરને વિશે જેવો રહેલો છે, બરાબર, એ જ પ્રમાણે એને વિશે બુદ્ધિ રહેલી છે. એટલે વાર્તાલાપ જે લૌકિક થાય જેમાં આપણે બુદ્ધિનું જે છે તે એમ કહી કે પરિમાણ કરીએ છીએ, પણ વસ્તુતઃ બુદ્ધિમાં કંઈ વધઘટ જેવું હોતું નથી. એ તો પેલાના જ્ઞાનને હિસાબે એની બુદ્ધિની કિંમત અંકાઈ છે. સમજો કે આ માણસ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, હવે એના જ્ઞાને કરીને એની બુદ્ધિની કિંમત અંકાતી હોય એટલે આપણે એવું કહીએ બહુ બુદ્ધિશાળી છે, બરાબર. પણ એ બુદ્ધિશાળી હોવું કે ન હોવું તે તો એના આત્માનું લક્ષણ છે, એની બુદ્ધિનું લક્ષણ નથી. પણ આપણે એ શબ્દ શાસ્ત્રોનો જ્ઞાનવાળો આત્મા દ્વારા જ્ઞાન ફેલાય છે એ ખબર હોતી નથી. એટલે લોકો બુદ્ધિની વાત કર્યા કરે ગામમાં, એટલે આપણે બી હાય હા ઠોક્યા કરીએ, બરાબર. ચાલો, એટલે શું કહ્યું? એ તો બધા ચેતનાના ઉપકરણ છે, એના દ્વારા તમારી ચેતના જે છે તે પ્રસરીને આમથી તેમ ફરે. દાખલા તરીકે આંખથી જોવું, કાનથી સાંભળવું, મનથી સંકલ્પ કરવો. હવે આ બધા જે છે તે તો જડ છે. આંખ જે છે તે જોવાનું કામ ક્યાંક સુધી કરી શકે? જ્યાં સુધી અંદર આત્મા રહેલો ત્યાં સુધી. કાન સાંભળવાનું કામ ક્યાં સુધી કરે? અંદર આત્મા રહેલો ત્યાં સુધી. મન સંકલ્પ વિકલ્પ ક્યાં સુધી કરે? આત્મા રહેલો ત્યાં સુધી. હવે જેનો આત્મા મજબૂત તે રોજ અહીંયા આવીને સમજ પડે કે ન પડે બેસી જાય. આત્મા જેનો મજબૂત નહીં હોય તો કંઈ ઘડીકમાં પિશાબ કરવા ચાલ્યો જાય, ઘડીકમાં ઢોલ વગાડવા ચાલ્યો જાય, ઘડીકમાં આમ ચાલ્યો જાય. કેમ? કારણ કે અહીંયા બેઠેલો છે પણ એનું મન ક્યાં છે? આમ તેમ ભટકે છે. એટલે પછી શું કરે? આત્મા મજબૂત નથી એટલે પછી ગમે ત્યાં ભાગી જાય. પણ જેનો જીવાત્મા મજબૂત છે એ કહે કે ગમે તે થાય અહીં જ પે બેઠને કા કિલ્લા માર, કે સમજ પડે કે નહીં પડે અહીંયા બેસી રહેવાનું, ગમે ત્યારે સમજ તો પડશે જ. આવો અભિગમ જેનો એને ભગવાન પછી બુદ્ધિ પ્રદાતા છે એ સમજ પાડે જ. પણ પછી તમે આયારામ ગયારામ જેવા હો તો પછી ભગવાન તમને ફળ બી કેવા આપે? આયારામ ગયારામ જેવા જ આપે, બરાબર. અહીંયા બેહે કે ન બેહે એમાં જોર આસક્તિનું ચાલે કે એ એના મનની શક્તિ. હવે કોઈ આસક્તિ બાસક્તિની આસક્તિ લઈ જાય, પણ એ તો હવે માનસિક રીતે માણસ કેટલો મજબૂત છે એની પર આધાર છે, સમજો, બરાબર. એટલે ઘણા લોકો એવો હોય કે જે મોટા મોટા કામ કરતા હોય પણ બહુ શાંતિથી કુલ રહીને કરતા હોય, અને ઘણા નાની નાની બાબતમાં હું કર્યા કરતા હોય, બરાબર. અહીંયા મંદિરની જ વાત, એક આપણો પાટોત્સવ હતો ને એક ભાઈને કોઈએ કહ્યું કે ભાઈ હું આટલા કવર લઈશ, તો પેલા ભાઈ હુર કરવા માંડ્યા. મને કહે કે મારાથી આ કામ કંઈ થાય એવું નથી, ફલાણું ઢીમકું ફલાણું છે કંઈ નહીં. પછી મને એણે તને કોણે પૂછ્યું તે કે આ ભાઈ એમ, એવું કંઈ નહીં, ચાલો હું વાત કરીશ. પછી મેં વાત કરી, એ કહી કે એને તો મેં કંઈ કહ્યું જ નથી, હું બોલું એ પહેલાં હુર કરે. હું જે હશે તે પતી જશે, તમારું વ્યવહાર થઈ જશે, ચાલો જાઓ. 1 મિનિટમાં કામ પૂરું થઈ ગયું અને કોઈ પ્રોબ્લેમ પણ નહીં નડ્યો મને. ઉલટી ઉપરથી હાર પહેરાવ્યો એણે પેલાને ગાળ દીધેલી, એણે મને હાર પહેરાવ્યો, બરાબર. એટલે એ આપણી ખાલી માનસિક પરિસ્થિતિ હોય છે કે આપણે સિચ્યુએશનને કેવી રીતે ટેકલ કરીએ અને કેવી રીતે લઈએ છીએ. આ પપ્પા બી પણ એવા છે, બહુ નાગો માણસ, એનો આ પેટર્ન શબ્દ.
કંઈ પણ થાય એટલે સામેવાળા બધા નાગા જ હોય. હું કપડાં ખાલી તમે જ પહેરો છો, બાકી બધા નાગા જ ફરે છે. કેમ ખબર? એવું કેમ કે એમને લડવું નથી, બસ માળા ફેરવ્યા કરવી છે કોઈ પણ બાબતમાં. બધું એને તરત જોઈએ, જલ્દી જોઈએ છે, આગળનો શબ્દ બોલવો નથી, કારણ કે બાપા છે. બેઠા બેઠા જોઈએ. સમજી ગયા? હવે જીવનમાં સંઘર્ષ તો કરવો પડે ને તમારે. હું તમે 50 વર્ષથી તો ઘરની બહાર નીકળ્યા નથી, પછી તમને સંઘર્ષ કાઢી આવે. બરાબર? હવે કેવી કેવી બાબતમાં એમને ડર લાગે ખબર? કામવાળી ઘરમાં કામ કરવા આવે ને, દરવાજો ખુલ્લું રાખજે, બાકી એ ચાલી જશે. હવે આ કોઈ લોજિક છે? સમજો, કોઈ લોજિક છે? પણ કેમ એવું થઈ જાય? માણસે કામ કર્યું નહીં હોય ને, એટલે અભિગમમાં આ પ્રમાણે નેગેટિવિટી આવે. બરાબર? હવે આવું છે. હવે એ માણસ કાંક વકીલ જોડે વાત કરવા જાય ને કાં જજ જોડે વાત કરવા જાય. જે આવી વ્યક્તિથી ગભરાતો હોય તો પછી બીજા જોડે હું વાત કરવા જાય. એને બધા નાગા જ લાગે. ભાડું તો બહુ નાગો છે, આ તો બહુ નાગો છે. હું બધા નાગા જ છે આખી દુનિયામાં. મને તો બધા કપડાં પહેરેલા જ મળે છે આ હિસાબે. એટલે એ આપણી માનસિક સ્થિતિ છે. સમજો, જેણે એ કામ કર્યું નહીં એટલે અઘરું લાગે. આપણે પણ કોઈ કામ પહેલી વખત જઈએ, કોઈ સરકારી કર્મચારી હોય, તમારી પાસે ગમે એટલી ઓફિસર હોય કે તમે પેલા એની ઓફિસમાં જવાનું હોય તો તમને પહેલી વખત જરા એવું લાગે કે પેલો ગમે તેમ બોલશે તો શું થશે. ચાલની કંઈ નહીં, આપણે રજૂઆત તો કરીએ. હવે આપણે ખબર તો છે નહીં ને, એ તો સિક્કો જ છે. હેડ બી પડે ને ટેલ બી પડે. આપણે જેવું માનીએ એવું ન પણ હોય ઘણી વખત, પણ એની પાસે જવું તો પડે ને તમારે. તમે એની પાસે જાઓ નહીં એ પહેલાં જ આ દેખાય છે બરાબર, જાઓ નહીં એ પહેલાં જ નક્કી કરી દેવું કે એ બહુ નાગો છે, તો પછી શું થાય? એટલે એ શું છે? માનસિક પ્રોબ્લેમ છે તમારો. સમજો, બરાબર? એટલે એને તમારે જાતે ટેકલ કરવો પડે. એમાં કોઈ નોબડી ઇઝ ધેર ટુ કંટ્રોલ. તમને કોઈ એમાં કંટ્રોલ કરવા આવે નહીં. જીવનમાં એવું બધું ઘટનાઓ ઘટ્યા કરે. બરાબર? પછી તમે જમણવાર રાખો જાહેરમાં, તો એ તો 150 પણ લોકો આવે અને 200 પણ આવે અને 100 પણ નહીં આવે. એકા ઠેકાણું છે એનું કંઈ. પેલો કંઈ દર વખતે એ બધી માથાકૂટ, તો ભાઈ માથાકૂટ તો કરવી પડે ને યાર. માથાકૂટ તો થાય જ. એનું નામ જ જમણવાર કહેવાય ને. નહીં તો પછી ઘરે 4 જણાનું બનાવીને દાળ ભાત શાક રોટલી ખાઈને ઊંઘી જવાનું. એમાં કોઈ માથાકૂટ જ નથી. લિમિટ થાળી. સમજી ગયા મારી વાત? એટલે એ તો એવું થવાનું જ છે કંઈ ને કંઈ. એ તમારી માનસિકતા છે કે તમે એને કેવી રીતે લેવું છો. બાકી સિચ્યુએશન તો કે આપણા કયામાં થોડી છે. ભાગવતજીમાં રાત્રે શું આવે છે? ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? ભાઈ સુખ ને દુઃખ એ તો મનનું કારણ છે, મનની અવસ્થા છે. પેલો કદરજ વિપ્ર હતા તે શું કહેતા હતા? હવે એ તો મનનું કારણ છે. એમાં કર્મ પણ નહીં જવાબદાર ને કાર પણ નહીં જવાબદાર ને કોઈ જવાબદાર નથી. કારણ કે એ બધાનું જે કંઈ ફળ લાગે તો શરીરને લાગે છે, અને હું તો આત્મા સ્વરૂપ છું. મને તો કંઈ લાગતું જ નથી. એ કંઈ એને લોકો મારી ગયા, દંડ કમંડળ લઈ ગયા, પાણી નાખી દીધું, પેશાબ કર્યો એની ઉપર, કેટલું બધું કર્યું. પછી એ ભાઈને થયું કે ના ભાઈ, આ તો ઠીક છે, બધું ચાલ્યા જ કરવાનું છે. એણે બધું સહન કર્યું અને ભગવાનનું ભજન કરી નાખ્યું એણે. કેમ? એને ખબર પડી ગઈ કે આ તો બધું ચાલ્યા જ કરવાનું છે. બધું ક્યાં મગજ પર લઈને ફરવાના? સમજો. એટલે એ તમારી માનસિક સ્થિતિ છે કે તમને ભાઈ ઠંડી લાગે કે ગરમી લાગે કે ભાઈ સુખ આવ્યું કે દુઃખ આવ્યું. બરાબર? એ તો બધું ચાલ્યા જ કરવાનું જ જગતમાં. એવી કોઈ દિવસ સિચ્યુએશન આવવાની નથી કે જે એકદમ આદર્શ હોય તમારા માટે, કે ભાઈ આ આદર્શ સિચ્યુએશન છે. એવું તો ખાલી વાર્તામાં હોય કે મોસાળે જમણવારને મા પીરસનાર. એટલે તમે મોસાળે જાઓ તો પણ માને તમારી ગાયબ કરી નાખે ને પીરસમાં મામી જ આવે. અને મામી આવે એટલે કેટલું પીરસે છે તમને ખબર જ હોય. કારણ કે મામો જમાડતો હોય તો પછી મામી કેટલું પીરસે તમને, તમે સમજી જાઓ. બરાબર? એટલે એ તો કહેવત હોય ખાલી. પછી કહે કે મોરના ઈંડાને ચીતરવા નહીં પડે, તો પછી અભિષેક બચ્ચનને કાં નાખવાનો આપણે? સચિન તેંડુલકરના છોકરાને અર્જુન તેંડુલકરને કાં નાખવાનો આપણે? મોરના ઈંડાને ચીતરવા નહીં પડે તો એ બધા સુપરસ્ટાર હોવા જોઈએ ને બાપાની જેમ. અરે મોરના ઈંડા હોય કે ભાઈ વાઘના ઈંડા હોય કે બચ્ચા હોય, ચીતરવા તો પડે છે ને. એમને એમ કોઈ સચિન તેંડુલકરને અર્જુન તેંડુલકર નહીં બની જાય. કહેવો તો બધી બદલવાની જરૂર છે. મોરના ઈંડાને ચીતરવા નહીં પડે એમ કે અર્જુન તેંડુલકરને શું કરવાના? 28 વર્ષનો થઈ ગયો બિચારો. બરાબર? લગ્ન બી થઈ ગયા બિચારાને. સમજો, બાપાના નામ પર લગ્ન તો થઈ ગયા એટલીસ્ટ. ચાલો, હવે શું કરવાના એને? સમજી ગયા? એટલે બધી કહેવતો જૂની થઈ ગઈ, હવે એને બદલવાની જરૂર છે. મહારાજે નહીં કહ્યું મન ચંગા તો કથરોટ મેં ગંગા? એ તો મન જ્યાં જાય તેવું થઈ જાય. એમ કંઈ કથરોટમાં ગંગા થોડી આવી જાય? આપણે બોલીએ હમણાં કથરોટમાં ગંગા આવી જાય તો આવી જાય. એવી તમારી સ્થિતિ પણ જોઈએ ને. એટલે બધી લાંબી લાંબી ફેંકાફેંક નહીં કરવાની. જે પ્રેક્ટિકલી હોય એ જ વાત કરવાની. ડોન્ટ બી સો મચ ઓપ્ટિમિસ્ટિક, અંગ્રેજીમાં કહ્યું છે. ઓપ્ટિમિસ્ટિક વાત નહીં કરવાની. તમારી પાસે જે શક્યતા હોય, ઘરમાં ગંગાજળ હોય
અને તમે કથરોટમાં તમારા નળનું પાણી લેવું ને એમાં નાખી થોડુંક પાણી અંદર સ્પર્શ આપો એનો, અને પછી તમે કહ્યું કે મન ચંગા તો કથરોટ મેં ગંગા, બરાબર છે. ગંગાજળનું ટીપું નથી ઘરમાં ને પેલો કંઈ મન ચંગા, મારું મન બહુ ચંગા છે. લાવની ભાઈ અહીંયા મને બધા હમણાં 56 ભોગ મળી જાય, મળી જવાના, બરાબર. એટલે એમ કંઈ થતો નથી. જ્યારે જેની જરૂરિયાત છે તેની જરૂરિયાત છે જ, બરાબર. ચાલો, એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ ચેતન અને અચેતનના, સોરી એક વાક્ય રહી ગયું, તેથી નિલયનત્વ અને નિલયનત્વ, ઓકે સમજી લઈએ. 15મું, માટે વિજ્ઞાનનો અર્થ વિજ્ઞાન કરતાં જીવ જોઈએ. બુદ્ધિવાળાને કરતાપણું સંભવે છે, બરાબર. એટલે જે બુદ્ધિવાળા છે એને કરતાપણું સંભવે છે, ઓકે. અનિલયનત્વ એટલે બુદ્ધિવાળાને કરતાપણું વગેરે. ચેતન અને અચેતનના અસાધારણ ધર્મો વડે ચેતન અને અચેતનનો વિભાગ પાડી બતાવતું વાક્ય વિજ્ઞાનમ ચા વિજ્ઞાનમ ચ એટલે વિજ્ઞાન અને અવિજ્ઞાન. વિજ્ઞાન અને અવિજ્ઞાન એટલે શું? જીવ ભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત એટલે શું કહ્યું? ભગવદ્ ગીતાની વાત છે. એમાં પરમાત્માની 2 પ્રકૃતિઓ કહી છે. આ આખો શ્લોક આપણે વચનામૃતની અંદર ભગવાને ટાંકેલો છે. મારી 2 પ્રકારની પ્રકૃતિ છે, પરા અને અપરા. જો આવી ગયું, પરા અને અપરા. અપરા પ્રકૃતિ તે જળ અચેતન અને પરા તે જીવ. ચેતનનો ખાસ ધર્મ અચેતનને ધારણ કરવાનો. નિલયનત્વ એટલે આધારત્વ, ધારણ કરનાર હોવું તે. તેથી ઉલટું અનિલયનત્વ એટલે જળ એટલે અચેતનનો ધર્મ. હવે આ 2 શબ્દ નવા આવ્યા. હું પણ જિંદગીમાં પહેલી ફેરી જ સાંભળું છું, લાઈફમાં ફર્સ્ટ ટાઈમ. બહુ નાગો. હવે હું કેમ એવું આવું નવું નવું લાવે તો કોણ નાગો? લખનાર નાગો, સમજો. એટલે ઘણા લોકો એવા હોય, આપણા સુરતીઓ ખાસ, કંઈ થાય પહેલાં હુરુ કરે. અરે એટલે ડરવાની કાં જરૂર છે? આ પહેલી વખત હું મારી જિંદગીમાં વાંચું છું. પાછળ અર્થ લખેલો છે, આ જોઈ લીધું. નિલયનત્વ એટલે શું છે? ચેતન એટલે આધારત્વ, ધારનાર. અનિલયનત્વ એટલે શું છે? ભાઈ કોઈને ધારી નહીં શકે તેવો, જે બીજાને આધારે રહી તેવો, એટલે જળ, બરાબર છે. એ તો જીવનમાં જે કંઈ નવું આવે, પહેલાં નવા બૂટ હોય, ચપ્પલ હોય, સેન્ડલ હોય તો તકલીફ કરે છે ને, આપણે કરે તકલીફ. પણ પછી એ તો શું થાય? ચપ્પલને કે બૂટને તો આટણ પડવાના નથી, આપણે આટણ પડવાના છે, બરાબર. થોડા ઘણા પડે પછી એ તો આવી જાય. ચાલો, એ શબ્દોમાં વિજ્ઞાન શબ્દ વડે વિજ્ઞાન ગુણવાળા ચેતનનું કથન કરે છે. એ દડકાને પેલી બાજુ રાખજો. એટલે શું કહ્યું છે કે ભાઈ એ શબ્દો વડે વિજ્ઞાન શબ્દ વડે, એટલે શું કહ્યું? વિજ્ઞાન શબ્દ જે છે તે વિજ્ઞાન ગુણવાળા ચેતનનું કથન કરે છે. ભાઈ વિજ્ઞાન એટલે શું? ચેતન જે છે એના આધારે પેલું વિજ્ઞાન રહેલું છે. એટલે આત્મા જે છે એના આધારે એનું જ્ઞાન રહેલું છે. એટલે એ આત્માનું કથન કરે છે, બરાબર છે. તેમજ વળી અંતર્યામી બ્રાહ્મણમાં, આ ઉપનિષદ છે, અંતર્યામી બ્રાહ્મણ, બરાબર છે. યો વિજ્ઞાને તિષ્ઠન. ચાલો, 17મું એટલે ચેતન અને અચેતન. એટલે શું કહ્યું? ચેતન અને અચેતન એટલે વિજ્ઞાનમાં રહેતો એવો કાણવ શાખાનો પાઠ છે. એમાં જે કાણવ નામની શાખા છે એમાં આ પાઠ છે. મહર્ષિ કાણવ એક બહુ મોટા એ થઈ ગયેલા, ઋષિમુનિ થઈ ગયેલા, બરાબર. આ જે નૈયાયિકોનો મત જે છે ને એ એનો હા, મહર્ષિ કાણવાનો. અને ન્યાય જે છે તે એનો, અને વૈશેષિકનો મત જે છે તે એનો, મહર્ષિ કાણવાનો, બરાબર. અને ન્યાય જે છે તે બુદ્ધનું. ચાલો, હવે આપણે એનો એટલો અભ્યાસ નથી, કારણ કે બંને નાસ્તિક દર્શન છે ને, એટલે આપણે બહુ એમાં રસ પડે નહીં. નાસ્તિક દર્શન એટલે આપણે એમ તો એના આસ્તિક દર્શન જ કહે છે, પણ એની ઉપર એટલી બધી બહુ આપણે હજુ રિસર્ચ કરી નથી. 6 દર્શન જે છે ને એમાં સાંખ્ય યોગ વિશે શ્રીજી મહારાજે લખેલું છે. પંચરાત્ર અને વેદાંત તો વેદાંત આપણું ચાલી રહેલું છે. પંચરાત્રમાં બધી સાકારની ઉપાસનાને એવું આવે છે કે આ ભાઈએ વાંચેલું છે. બચ્યા આ 2 વૈશેષિક ને નૈયાયિક, એનો આપણે એટલો ટચ નથી હજુ, બરાબર. એને વિશે પછી કોઈને કોઈ દિવસ કંઈક અભ્યાસ કરવો પડશે. કારણ કે બુદ્ધ જે ભગવાન જે છે એમનું, અરે ગૌતમ ઋષિ જે છે એનું આ છે ન્યાય, અને મહર્ષિ કાણવાનું વૈશેષિક છે, બરાબર. એટલે વૈશેષિક ને નૈયાયક. હવે આ નૈયાયિક ને વૈશેષિક બંનેનો જે મત જે છે ને થોડો વિચિત્ર જ છે. પણ હવે તમે અદ્વૈત સમજી જાઓ એટલે તમને બહુ અઘરો લાગે નહીં. તમે અદ્વૈત વેદાંત એક વખત સમજો ને એટલે પછી ધીરે ધીરે બધાનું તમને સમજ પડવા માટે. કારણ કે અદ્વૈતમાં જે ગોળ ગોળ ફેરવે છે ને, એટલે એ તમે 80-90% સમજો એટલે પછી કાણવાનો પણ તમને વૈશેષિક પણ સમજાઈ જાય, અને પેલો નૈયાયિકનો મત પણ તમને આનો ગૌતમ ઋષિનો સમજાઈ જાય.
ચાલો જે હોય તે સરખા નથી, પણ તમને સમજાઈ જાય એટલું બધું અઘરું. ન્યાયમાં ઘણા બધા તર્ક ને એ બધું આવે છે. આપણે જે ભૂમિતિમાં નહીં આવતું હતું ધારો કે, એ બધા તર્કો બધા ન્યાયમાં આવે છે, બરાબર, કે ધારો કે આમ તો આમ તો, પણ એ તો એકાદ બે વાર વાંચો એટલે તમને સમજ પડી જાય, એવું કંઈ અઘરું હોતું નથી. ચાલો, એટલે એ કાણવ શાખાનો પાઠ છે. તેમાંના વિજ્ઞાનમ શબ્દને બદલે ય આત્મની તિષ્ઠન, એટલે જે આત્મામાં રહેતો એમ માધ્યનંદિન શાખાના પાઠમાં બહુ અઘરોમાં ઉચ્ચારણ છે. આત્મા શબ્દ છે અને એ રીતે માધ્યનદિન શાખાવાળા કાનવ શાખાના વિજ્ઞાન શબ્દનો અર્થ જીવાત્મા થાય છે એમ સ્પષ્ટ રીતે કરી બતાવે છે. એટલે શું કહ્યું? વિજ્ઞાન શબ્દનો અર્થ શું કયો છે? અહીંયા આત્મા કરેલો છે. મગજમારી શું છે? વિજ્ઞાનમય બ્રહ્મ તરીકે અદ્વૈતીઓ બુદ્ધિને કહી છે. રામાનુજાચાર્ય અહીંયાના જવાબમાં આ બધા જે કોઈ ઉપનિષદો છે એના પ્રમાણમાં આપીને વિજ્ઞાનમય તરીકે કોને કહી છે? આત્માને કહી છે. એટલે આ બધા ઉદાહરણ કોણ આપે છે? રામાનુજાચાર્ય આપી રહેલા છે કે ભાઈ તમે જેને વિજ્ઞાનમય કહો છો એ તો ચેતનનો ધર્મ છે, અને એ ચેતન જે છે તે તો આત્મા જ છે, અને એની અંદર રહેતો એવું પણ કહ્યું છે. તો એની અંદર કોણ રહે છે? પેલા આનંદમય પરમાત્મા. વિજ્ઞાનમયની અંદર કોણ રહી છે? પેલા આનંદમય પરમાત્મા. એટલે વિજ્ઞાન શબ્દનો અર્થ જીવાત્મા થાય છે એમ સ્પષ્ટ રીતે બતાવ્યો છે. વિજ્ઞાનમ એમ નપુસંક લિંગનો પ્રયોગ આત્માના વસ્તુત્વને લક્ષીને છે. શું કહ્યું તે સાંભળો. ય પૃથ્વીયામ તિષ્ઠન, એટલે આદિ પરમાત્માનું અંતર્યામિત્વ પ્રતિપાદન કરતી શ્રુતિઓ. વિજ્ઞાન એટલે વિજ્ઞાનમય વસ્તુ, માટે નપુસંક લિંગ એટલે વિજ્ઞાનમય વસ્તુ. એટલે આપણે કોઈ એમ કહીએ ને વિજ્ઞાનમય વસ્તુ, તો વસ્તુ જે કહેવાય તેને નપુસંકલિંગ તરીકે કહેવાય ને, કારણ કે સ્ત્રીલિંગ પણ નથી ને પુલ્લિંગ પણ નથી. એટલે વિજ્ઞાનમય વસ્તુ એવો શબ્દ વાપરો છે એટલે એનું નપુસંકલિંગ પણ અહીંયા કહ્યું છે. એટલે વિજ્ઞાનમ અર્થ થાય તો એ આત્મામાં એ પ્રમાણે એને લક્ષીને કહ્યો છે, બાકી મૂળભૂત એનો અર્થ એવો થતો નથી. ચાલો, બરાબર. એટલે આ પ્રમાણે રામાનુજાચાર્યએ પોતાનો મત વિશિષ્ટાદ્વૈત અહીંયા કહ્યો. હવે આગળ જોઈએ, હજુ ચાલુ જ છે. આ રીતે વિજ્ઞાનમય જીવથી ભિન્ન, જો પાછું હવે આગળ, એના અંતરમાં રહેલો પરમાત્મા, એટલે વિજ્ઞાનમય જે છે તે જીવ, એનાથી જુદો પાછો કોણ છે? એની અંદર રહેતો, એની અંતર્યામી પણ રહેતો પરમાત્મા. એટલે અહીંયા રામાનુજાચાર્ય શું કહે છે કે વિજ્ઞાનમય અને આનંદમય બે અલગ છે. બીજી વાત, જે આત્મા છે તે જ પરમાત્મા નથી. જ્યારે અદ્વૈત વેદાંત શું કહે છે? વિજ્ઞાનમય એટલે વિજ્ઞાન એટલે શું? બુદ્ધિ. અને આનંદમય એટલે કોણ? આત્મા. હવે જે બ્રહ્મ જે છે તે જ આત્મા તરીકે થયો છે. અહીંયા બદ્ધ અવસ્થામાં ભેદ બુદ્ધિને કારણે એ બ્રહ્મ જ પોતે અવિદ્યાને કારણે આત્મા તરીકે એટલે જીવ તરીકે ઓળખાય છે. બાકી મૂળભૂત એ બે જુદા નથી. આવું કોનું માનવું છે? જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતમાં આવું કહ્યું છે. એટલે અહીંયા રામાનુજાચાર્યએ શું કહ્યું? ભાઈ વિજ્ઞાનમય અને આનંદમય બે અલગ અલગ છે. વિજ્ઞાનમય એટલે વિજ્ઞાન એટલે કોણ? એ વિજ્ઞાનમય જીવ, અને એનાથી જુદા કોણ છે? પરમાત્મા, અને એ આનંદમય છે. એટલે એ વિજ્ઞાનમય જે છે તે પેલા આનંદમયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. કારણ કે વિજ્ઞાનમયની અંદર જ્ઞાન રહેલું છે, તો જ્ઞાન એટલે એનું જાણપણું. તો એના માટે જાણવાનો વિષય કયો? તો પેલો આનંદ. કારણ કે બધા જીવ જે છે તે કોના માટે ભટકી રહેલા છે? આનંદ માટે. તો સૌથી વધારે આનંદમય છે કોણ? તો પરબ્રહ્મ, પરમાત્મા છે. એટલે એ વિજ્ઞાનમય જે છે તે આનંદમયની શરણાગતિ સ્વીકારીને આનંદમયનું ભજન કરે છે, અને જેની શરણાગતિ સ્વીકારે એને જ પ્રાપ્ત કરે છે. એટલે પછી એને પ્રાપ્ત કરીને એ એની મંજિલ પર પહોંચી જાય. સમજ પડી ગઈ? ચાલો. આનંદમય શબ્દનો અર્થ એટલે પરમાત્મા, તે આનંદમય શબ્દનો અર્થ છે. યદ્યપિ વિજ્ઞાનમ યજ્ઞમ, તનુતે એ શ્લોકમાં માત્ર વિજ્ઞાન એટલે જ્ઞાન શબ્દ વાપર્યો છે, જ્ઞાતા શબ્દ વાપર્યો નથી. હવે વિજ્ઞાન શું કહ્યું? વિજ્ઞાન હોય તો આત્મા. હવે આત્મા જે છે ત્યાં વિજ્ઞાનનો અર્થ શું થાય? જ્ઞાન. પણ આત્મા જે છે તેનો અર્થ તો જ્ઞાન થતો નથી. આત્મા તો પોતે જ્ઞાતા તરીકે પણ વર્તે છે, કારણ કે એ જ્ઞાન સ્વરૂપ પણ છે રામાનુજ વેદાંત પ્રમાણે. અને જ્ઞાન નામનો ગુણ પણ એનામાં રહેલો છે, અને જ્ઞાન નામનો ગુણ એનામાં રહેલો છે. એને કરીને મને ખબર પડે કે મનીષ અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયો છે, એટલે એ મારું જ્ઞાતાપણું સિદ્ધ કરે. બરાબર છે ને મનીષ? હા, તું આ નહીં પાડી શકે, પણ મને ખબર પડી જ જાય, કારણ કે એ મારું જ્ઞાતાપણું છે. શું કે બીજાને ઓળખવાનું કે આ અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ છે. બરાબર? હા, એટલે તરત મને આઈડિયા આવી જાય કે આ અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ છે.
અડધો કલાક 15-20 મિનિટ સભામાં આવો એ પહેલાં એક જોકું મારી દેવાનું દુકાનમાં કે ગમે ત્યાં, એટલે થોડાક બ્લેક એન્ડ વ્હાઇટમાંથી તમે કેવા થઈ જાઓ, જો આવી રીતે હસતા રમતા રંગીન થઈ જાઓ, બરાબર. ઊંઘો નહીં ને એટલે મગજની બત્તી ગુલ થઈ જાય તમારી. એટલે શાસ્ત્રનું જ્ઞાન જ્યારે તત્વજ્ઞાન મેળવવું હોય તો થોડાક શારીરિક રીતે સજ્જ થવા માટે, માનસિક રીતે સજ્જ થવા માટે 10-15 મિનિટનું એક જોકું મારી દેવાનું. હું મારી દઉં જ ને 15-20 મિનિટનું સોફા પર જોકું મારી ના હું, એટલે શું થાય કે જરા ફ્રેશ થઈ જાઓ તમે, તમારો થાક ઉતરી જાય. એટલે પછી બંદૂકની ગોલી ચલતી હોય ને એસે દિમાગ ચલતા હોય, રાત્રે 11 વાગ્યા સુધી મગજ ચાલે. બાકી બાજુ ભાગવત પણ મારે તો વાંચવાનું હોય, એમાં પણ તત્વજ્ઞાન જ આવે. તો એમને એમ થોડું મગજ ચાલે ગઈ, એને પણ ખોરાક જોઈએ ને ગઈ, સમજો. તો 15-20 મિનિટ છે ને બપોરે સોફા પર બેસી જવાનું શાંતિથી, નિરાંત મગજ, એને 1-2 જોરું મારી દેવાનું. એટલે 20-25 મિનિટ જરા જોરું મારો ને એટલે પછી રાત્રે 11 વાગ્યા સુધી કામ કરવાની કેપેસિટી થઈ જાય, બરાબર. આપણને ઊંઘો કે નહીં ઊંઘો એ અલગ વાત છે, ચાલો નહીં ઊંઘો, પણ 15-20 મિનિટ જોરું મારી દેવાનું. જો જેને તત્વજ્ઞાન ભણવું છે એની વાત કરું છું, પછી જેને ઘરે પણ અહીંયા પણ ઊંઘવું છે એના માટે કોઈ નિયમ નથી, બરાબર. હા, એટલે અહીંયા જ્ઞાતા શબ્દ વાપર્યો નથી. તથાપી અન્યો અંતર આત્મા વિજ્ઞાનમય, એથી ભિન્ન અંતરમાં રહેલો વિજ્ઞાનમય આત્મા છે. એટલે એથી ભિન્ન જે આ બધું જે કંઈ કહ્યું અન્યો અંતર આત્મા વિજ્ઞાનમય, એટલે એથી ભિન્ન અંતરમાં રહેલો વિજ્ઞાનમય આત્મા છે, એમ વિજ્ઞાનવાળા જ્ઞાતાનો જ ઉપદેશ કર્યો છે. બહારથી જોતા જ્ઞાન શબ્દ વાપર્યો છે, જ્ઞાતા શબ્દ વાપર્યો નથી, પણ વસ્તુતઃ એ અર્થ જ્ઞાતા જ થાય છે. કેવો કારણ કે આગળ આત્મા શબ્દ વાપર્યો છે, બરાબર. જ્ઞાન એકલું નથી હોતું. જ્ઞાન કોને આધારે હોય છે? આત્માને આધારે હોય છે. હવે આત્માને આધારે એ જ્ઞાન રહેલું છે, આગળ આત્મા શબ્દ વાપરો છે ને એને આધારે એ જ્ઞાન રહેલું છે, એટલે એ આત્મા કેવો થઈ ગયો? જ્ઞાતા થઈ ગયો. રસોઈ કરનાર તો આપણે એને શું કહીએ? રસોઈયો કહીએ ને, બરાબર. તમને લોકોને હેરાન કરનાર તો કોણ? વાસુદેવ. તરત કર્તાનું નામ આવે ને, સમજો. આમ બોલતા હું આમ શરમાવો છો? તમને લોકોને પરેશાન હેરાન કરનાર, તમને લોકોને ભગાવનાર કોણ? વાસુદેવ. તો વાસુદેવ કરતા આવી ગયો ને અહીંયા, સમજો, બરાબર. ગરીબીમાં જીવતો તો કોણ? ગરીબ, બરાબર. એટલે આ તમને વ્યાકરણના અર્થ સમજાવું છું, કંઈ મજાક નહીં કરતો. ભાઈ ગરીબીમાં જે જીવતો એને આપણે શું કહીએ? ગરીબ. હવે જેની પાસે ધન છે તેને આપણે શું કહીએ? ધનવાન. તો એ કરતા થયો કે નહીં? એમ જેમાં જ્ઞાન રહ્યું તે આત્મા, તો એ શું થયો? જ્ઞાતા. હવે સમજ પડી ગઈ, બરાબર. વ્યાકરણ. જેનો મોબાઈલ કાયમ જ બંધ હોય તે એ કોણ? સમજ પડી ગઈ ને? જો હશે છે ભાઈ, બરાબર. આનો મોબાઈલ હું ફોન કરું છું બંધ નહીં જોઈ કાંઈ, મજા આવી ગઈ. ચાલો, હવે શું કહ્યું કે એ પ્રમાણે આત્મા જે છે એમાં જ્ઞાન રહ્યું છે, તો જ્ઞાન કંઈ અધર પધર તો રહી નહીં. એટલે આત્મામાં જ્ઞાન રહ્યું છે, એટલે જ્યાં જ્યાં આત્મા શબ્દની વાત કરી ત્યાં આત્મા એટલે જ્ઞાન, જે અદ્વૈતીઓ કહે છે એવું નહીં સમજવાનું. આત્મા એટલે જ્ઞાન નામનો ગુણ જે છે એ એનામાં રહેલો છે. એટલે જ્ઞાનનો આશ્રયદાતા એ કોણ છે? આત્મા છે. એટલે આત્માને શું માનવાનો છે? જ્ઞાતા માનવાનો છે. એટલે જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાતા પણ છે. કેમ? એ આત્માને વિશે જ્ઞાન નામનો ગુણ રહેલો છે, એના દ્વારા એ બહારના વિષયોને જાણે છે. જો આત્મા પોતે જ્ઞાતા જ નહીં હોય, સમજો એકલો જ્ઞાન સ્વરૂપ હોય, તો પછી એ ભગવાનનું ભજન કેમ કરે? એને ભગવાનને જાણવાની જરૂર જ કાઢી પડે. એ તો પોતાના સ્વરૂપને જાણી જાય જ્ઞાન સ્વરૂપ, એટલે તો પછી ભગવાનને કેવી રીતે જાણે? સમજો, અદ્વૈતીઓ એ એના જ્ઞાતાપણા માટે બહુ આળા બધી બહુ વાત કરતા હતા, પણ એ કબૂલ કરવા જાય તો ગુણ આવી જાય, તો એના નિર્ગુણપણાનો સિદ્ધાંત જે છે એનો ભંગ થઈ જાય, સમજો. એટલે પછી છેલ્લે એ લોકોએ શું કહ્યું? પકડો મત, જાને દો, એમ કરીને જવા દીધું, બરાબર. હું જ તમને પૂછું, જો આત્મામાં જ્ઞાતાપણાનો ગુણ જ ન હોય, એનામાં જ્ઞાતાપણાનો ગુણ છે, એટલે જે અહીંયા પણ છે. કેમ? એ ભગવાનને બદલે અત્યાર સુધી કોને પકડવા ગયો? ચેલા આત્મા કોને પકડવા ગયો અત્યાર સુધી? માયાને પકડવા ગયો. હવે માયા પણ વિષય છે, બરાબર. હવે એમાં પાછા માયામાં મલ્ટિપલ વિષય છે. હવે એ બધા વિષયોને એક એક કરીને પકડવા ગયો, એટલે અહીંયા અટવાયા કરે છે. હવે એનામાં જ્ઞાતાપણું જ ન હોય, જાણપણું ન હોય, તો એ માયાને પકડવા શું કામ જાય? આઈડિયા આવે છે કે નહીં? તમે સમજો. હવે એ જ માયામાં જ્યારે એને પછડાટ પડે
અને બરાબર ફટકા પડે ધમાધમ ધમાધમ. ભગવાન શ્રી કૃષ્ણ કે એ પ્રમાણે રાતની સભામાં કે માયાના વિષયોથી એ કંટાળે એટલે પેલા કદરજ વિપ્રની જેમ એ પછી શું કરે, સંન્યાસી બની જાય અને માયાના પંચ વિષયનો ત્યાગ કરે, એને વૈરાગ્ય થાય અને પછી શું કરે, શાંતિથી એ ભગવાનનું ભજન કરે. તો એ ભગવાનનું ભજન કરે છે એમાં એના જ્ઞાતાપણાનો જ મુખ્ય રોલ છે. જો એ જાણતો જ નહીં હોય તો ભગવાનને કઈ રીતે જાણે? સમજો, આપણે આપણા જાણપણાનો ઉપયોગ જે છે તે માયાને જાણવા કરતાં ભગવાનને જાણવામાં ઉપયોગ કરવાનો છે. અને જાણપણું તો આપણામાં રહેલું જ છે. આપણે આત્મા એકલો જ્ઞાન સ્વરૂપ હોય તો પોતે પોતાને જાણીને બેસી રહી. હવે પોતે પોતાને જાણીને બેસી રહી તો પછી આત્મા ઇઝ ઇક્વલ ટુ સુરતી એવું થઈ જાય. કારણ કે એક સુરતી જેવો છે આખી દુનિયામાં કે જે પોતે પોતાને જાણીને બેસી રહી, એને બીજાની કોઈ લપ્પન છપ્પન છે જ નહીં. મને ઘણા લોકો પેલો પોસ્ટમેન અમારી સોસાયટીમાં આવે ને, હવે એ હાલો એનું બી કિસ્મત ખરાબ ને મારું કિસ્મત ખરાબ. હું ક્યારે બહાર નીકળો છો ને એ મને આમ કરીને પૂછે, આ ભાઈ કાર એવો, તારી તો ભલી થાય. મેં મને માં બાજુવાળાનું પણ નહીં ખબર હોય ને આજુવાળાનું પણ નહીં ખબર હોય ને સામેવાળાનું પણ નહીં ખબર હોય. પછી એ પૂછે 26 નંબર, એટલે મારે આમ કરીને જોવું પડે. એટલે હું પાછો ગણો કે તમે ગણો છો એટલે ક્યારથી રહેવું જોઈએ? હું ભાઈ પહેલેથી જ રહેવું છું. કે તમે તો પણ ગણો છો? મને છે ને આ બધા નંબરને આ બધું ખબર જ નહીં હોતી ને આમાં કોણ કાં રહી છે મને કંઈ ખબર જ નહીં. કે અત્યાર સુધી નહીં ખબર? કહું ના નહીં ખબર. કે જબરા માણસ છો. કહું એ તો હું છું, જબરો તો હું છું એવું તો લોકો કહે. નથી ગઈ પણ મેં કહું કે તું ખોટા એડ્રેસ પર આવ્યો. તે કંઈ કેમ? કહું તે મને ખોટો પકડો. કોઈ બીજાને એવા પંચાટિયાને પકડી લે કે જે અબ્દુલ હોય ને એને આતે જાતે હું એ સબ પે નજર રાખતા હું, એને બધી જ ખબર હોય. તે કે એવો કોણ છે? એટલે પૂછો એને આમ કરીને ઈશારો કરું એટલે સમજી જાય સામેવાળો. એટલે પેલો સામેવાળો હું બોલું ને, ઓ ભાઈ તો એની પાસે આ ગયો યાર, એ જ બોલાવી દે. આ ભાઈને કંઈ ખબર નહીં. અમે તું જો આ બોલે જ ને બરાબર જા ચાલ્યો જાય. આને બધી જ ખબર હતી. કહું એને મારા વિશે બી વધારે ખબર હશે ને, પોસ્ટમેન હશે. તારી તો ભલી થાય. આવું કે કહું જેટલું હું મારા વિશે નહીં જાણતો ને, જો તું એની પાસે જાય મારા વિશે બી તને થીસીસ લખી આપે. એ પીએચડી છે મેં. બરાબર, એટલે એવું હોય એવું મારી જોડે જ એવું થાય છે. બરાબર, ચેલો હશે છે અંદરથી કા કેવો માણસ છે. હવે સો આ જેટલા લોકોની હું પાછો જે પોસ્ટમેનને મોકલું ને, અમારી સોસાયટીમાં અમારી સાઈડ પર સૌથી પહેલાં અમે ગયેલા, અમારા પછી બધા આવેલા. અમારો 16 નંબર સૌથી પહેલાં ભરાયેલો. અમે જ્યારે સોસાયટીમાં ગયેલા ત્યારે આખી સોસાયટીમાં ભૂત રહેતા હતા. આખી સોસાયટી ખાલી, રાત્રે જતા બી બીક લાગે કારણ કે બધા બંગલા ખાલી, અમે એકલા જ રહીએ અને ત્યારે લાઇટ પણ નહીં આવેલી એ બાજુ. બરાબર, પણ હવે ભૂત પણ ભૂતને થોડો મારે. એટલે ભૂત બી બિચારો વિચાર કરે કે અહીંયા કાં જવું. બરાબર, એટલે ભૂત બી બિચારો બહારથી જ ચાલ્યો જાય. સમજી ગયા તમે? એટલે પરિસ્થિતિ આવી. આ શું છે? આત્માનું જ્ઞાન સ્વરૂપ. પણ હું મારી જાતને તો ઓળખું, પણ ભગવાને એની જોડે જ્ઞાતાપણાનો હું મૂકેલો છે કે ભાઈ એ બીજાને પણ જાણે, ઓળખે. હવે એનો ઉપયોગ ઘણા માયાને ઓળખવામાં કરે. તમે પૂછો કે આ ભાઈ, ખાલી આટલું પૂછો, આમ સ્વિચ દબાવો એટલે પેલો ચાલુ જ કરી જાય. આ ભાઈ અહીંયાથી આવેલા છે, આમ છે તેમ છે, એની 2 બૈરી છે, 4 છોકરા છે, એક બૈરી ત્યાં રહી, એક બૈરી અહીંયા. બોલો કે 2 બૈરી એટલે એક ઓફિશિયલ છે, એક અનઓફિશિયલ છે. પેલો ચાલુ જ થઈ જાય બધું. સમજી ગયા? એનું જ્ઞાતાપણું. હવે આ એણે ઉપયોગ કર્યો એના જ્ઞાતાપણાનો. બરાબર, સમજી ગયા તમે? હા, રાહુલના છોકરાને પૂછજો કે તારી કેટલી મમ્મીને કેટલા પપ્પા, એટલે એ બરાબર જવાબ આપશે. બરાબર, એટલે આ રીતે એનું જ્ઞાતાપણાનો એ રીતે ઉપયોગ કરે. ચાલો, એટલે રામાનુજાચાર્ય શું કહે છે? ભાઈ આત્મામાં જ્ઞાતાપણાનો ગુણ છે તો જ એ વિજ્ઞાનમય પેલા આનંદમયને જાણવાની કોશિશ કરે ને એ જાણે ને એનું ભજન કરે ને. જો જ્ઞાતાપણાનો ગુણ ન હોય તો આવું બધું ના કરે. બરાબર, એનામાં પણ જ્ઞાતાપણાનો ગુણ છે. ચાલો, એ શ્લોકમાં કેવલ અન્નમાંથી પ્રજા, હવે જેમ કે અન્નાદ્વયી પ્રજા પ્રજાયંતે, અન્નમાંથી પ્રજા ઉત્પન્ન થાય છે, એ શ્લોકમાં કેવલ અન્ન શબ્દનો પ્રયોગ કર્યો છે. તથાપિ સવા એસ પુરુષો અન્ન રસમય, એ પુરુષ અન્ન રસમય છે. આ એ સ્થળે માત્ર અન્નનો નિર્દેશ નથી, પણ અન્નમયનો અર્થાત અન્નના વિકારનો નિર્દેશ છે. એ જ રીતે વિજ્ઞાન શબ્દથી વિજ્ઞાનમય જીવાત્મા સમજવું. બરાબર, એટલે વિજ્ઞાન શબ્દથી શું સમજવું છે? વિજ્ઞાન એટલે આમાં શું છે? વિજ્ઞાનના ગીત કેમ અદ્વૈતીઓ ગાય છે ખબર છે તમને? વિજ્ઞાન એટલે જ્ઞાન. એટલે એ લોકો શું કહે છે? આત્મા એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે આત્મા. એટલે આત્મામાં જ્ઞાન નામનો ગુણ રહ્યો નથી, એટલે એ લોકો વિજ્ઞાન શબ્દ પકડી રાખે છે. એટલે રામાનુજાચાર્ય શું કહે છે? ભાઈ તું વિજ્ઞાન શબ્દ એટલે તું એને નહીં પકડી રાખ.
વિજ્ઞાનનો અર્થ અહીંયા વિજ્ઞાનમય લેવાનો છે, એટલે એનામાં જ્ઞાતાપણું છે અને જ્ઞાન નામનો ગુણ પણ એનામાં રહ્યો છે. એમ રામાનુજાચાર્ય અહીંયા વિશિષ્ટા દ્વૈત વેદાંતની વાત કરી. આગળનું આપણે કાલે સમજશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. કરંટ લાગશે.